વીર શહીદ સંજયભાઈ પોપટભાઈ પટેલ, ઉંમર 34 વર્ષ, મહેસાણા જિલ્લાના વિજાપુર નજીકના જંત્રાલ ગામના વીર જવાન પટેલ સંજયભાઈ પોપટભાઈ 6 સપ્ટેમ્બર 2022ના રોજ પશ્ચિમ બંગાળના મહેતાપુર ખાતે નક્સલીઓ સાથેની અથડામણમાં વીરગતિ પામ્યા છે. પિતા પોપટભાઈ જોઈતારામભાઈ અને માતા સવિતાબેનના 2 દીકરા પૈકી મોટા દીકરા સંજયભાઈ 2008માં બીએસએફના 84મી બટાલિયનના આર્ટરી મેન તરીકે પેરામિલિટરી ફોર્સમાં જોડાયા હતા. નાનો દીકરો પટેલ અનિલ પોપટભાઈ બરોડા ખાતે નોકરી કરે છે. ખેતી કામ કરતા આ પટેલ પરિવારે દેશ માટે દીકરાનું બલિદાન આપ્યું છે. તેઓને કોટી કોટી વંદન છે. 30 વર્ષીય પત્ની ઇલાબેન પાસે વીર જવાનના અંશ રૂપે 6 વર્ષનો દીકરો અંશ છે, જે ધોરણ 1માં અભ્યાસ કરે છે. દીકરાને ભણાવવાના કોડ ભર્યા વીર જવાન સંજયભાઈએ નક્સલીઓ સાથે બાથ ભીડી હતી. સામસામા ગોળીબારમાં સામી છાતીએ લડનાર વીર જવાન ગોળી વાગવાથી વીરગતિ પામ્યા છે. તેમના પાર્થિવ દેહને તિરંગા સાથે ગામ જંત્રાલ ખાતે લાવવામાં આવ્યા ત્યારે મહેસાણા પંથક હિબકે ચડ્યું હતું. સજળ નેત્રે શહીદ જવાનને વિદાય આપવામાં આવી હતી. બીએસએફના કમાન્ડર સહિત જવાનો પૂરા માન સન્માન સાથે અંતિમ સંસ્કાર વિધિમાં સામેલ થયા હતા. સુરતથી સમિતિના સભ્યોએ વીર જવાનના પરિવારને રૂબરૂ મળી આમંત્રણ પાઠવ્યું છે. જય જવાન નાગરિક સમિતિ સુરત આજે શહીદના પિતાને ₹1 લાખ અને તેમની પત્નીને ₹1 લાખ એમ કુલ 2 લાખ પૂરા સન્માનના ભાવ સાથે અર્પણ કરે છે. જય હિન્દ.